આ હેલ્થ ટિપ્સ દરેક વ્યક્તિને કામ આવશે, જરૂરથી સાંભળો। 1. કોળાના બીજમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। સવારે ખાલી પેટ કોળાના બીજનું સેવન કરવાથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યા વધે છે અને પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે। 2. નાળિયેરનું દૂધ પણ વાળ માટે સારું માનવામાં આવે છે। તેનાથી વાળ સિલ્કી, શાઇની અને લાંબા થાય છે। 3. અંકુરિત અનાજનું નિયમિત સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહી શકે છે, જેનાથી હાર્ટ હેલ્થ બૂસ્ટ થાય છે। સ્પ્રાઉટ્સ પોટેશિયમનો પણ સારો સોર્સ છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે। અંકુરિત અનાજ હાર્ટ ડિસીઝથી બચાવી શકે છે। 4. એક નાનકડી વાટકીમાં વિનેગર ભરીને મૂકવાથી પણ તે ફ્રિજની ખરાબ સ્મેલને ઓબ્સોર્બ કરી લે છે। 5. ચોમાસામાં શરદી અને ઉધરસથી બચવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે દરરોજ ખાલી પેટ આદુ અને લીંબુ પાણી પી શકો છો। આ માટે એક ગ્લાસ હૂંફાળું પાણી લો, તેમાં લીંબુ અને આદુનો રસ ઉમેરો। આ પીણું તમે દરરોજ સવારે ખાલી પેટ પી શકો છો। આ પીણું પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે। 6. ફ્રિજમાંથી આવતી દુર્ગંધથી દૂર કરવા લીંબુની 2 થી 3 સ્લાઇસ કાપીને ફ્રિજમાં મૂકી દો, ગંધ દૂર થઈ જશે। 7. લોટ બાંધ્યા પછી ઉપર ઘી લગાવો। ઘી લગાવીને લોટ મૂકી રાખશો તો રોટલી મસ્ત મુલાયમ અને સોફ્ટ બનશે। આમ આખો દિવસ રોટલી કડક પણ નહીં થઈ જાય અને સોફ્ટ રહેશે। 8. એક નાની વાટકીમાં ચમચી મીઠું ભરી તેને ફ્રિજના ખૂણામાં મૂકી દેવાથી તે આવતી દુર્ગંધને દૂર કરી દેશે। 9. મીઠાના પાણીથી લોટ બાંધવાની આદત પાડો। આનાથી રોટલી તવી પર ચોંટશે નહીં। મોટા ભાગના લોકો લોટમાં મીઠું નાખતા હોય છે, પરંતુ તમે પાણીમાં મિક્સ કરીને લોટ બાંધશો તો રોટલી મસ્ત ફૂલેલી અને નરમ બનશે। 10. યુરિક એસિડને કંટ્રોલ કરવા નાસ્તામાં દરરોજ એક ગ્લાસ કીવીનું જ્યુસ પીવું જોઈએ, જેની અસર તમને મહિનામાં દેખાશે। 11. મગફળીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે। આ સિવાય તે પાચન તંત્રને હેલ્ધી રાખવા તથા કબજિયાતને રોકવામાં મદદ કરે છે। 12. યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખાટા ફળ સારા માનવામાં આવે છે। દરરોજ એક કીવી ખાવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે। 13. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, આથી તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરદી, ઉધરસ, ગળામાં સોજો, દુખાવો અને ખરાશમાંથી રાહત આપવામાં મદદ મળે છે। 14. જો તમે સતત 1 અઠવાડિયા સુધી નાળિયેર પાણી પીઓ છો તો મેટાબોલિઝમ સુધરે છે। 15. દાંત સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે પણ તમે તમારા આહારમાં એલોવેરા જ્યુસને સામેલ કરી શકો છો। 16. નાળિયેર પાણી પાચનતંત્ર માટે ફાયદાકારક છે, આનાથી શરીરને જરૂરી ખનિજો અને ફાઇબર મળે છે। 17. જો તમને પેશાબ કરવામાં તકલીફ થઈ રહી છે કે તેના રંગમાં ફેરફાર જોવા મળે છે તો કિડનીની સમસ્યા હોઈ શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।